નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી પર બિઝનેસ પ્લસ. આપની સાથે હું છું જેનિશા. તો ભારતીય શેર બજારમાં વધુ એક ઘટાડો નોંધાયો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા પર બંધ રહ્યા તો નિફ્ટી 17,510ના સ્તરે સરકી ગયો. કારોબારમાં સૌથી વધુ ઘટાડો રિયાલ્ટી અને યુટિલિટી શેરમાં જોવા મળ્યો. આ સિવાય પાવર, કેપિટલ ગુડ્સ એન્ડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના શેરના ઇન્ડેક્સ પર રેડ ઝોનમાં બંધ થયા કે જ્યારે બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 0.40% તૂટ્યો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ સપાટ થઈને બંધ રહ્યો હતો. આ ઘટાડાના કારણે શેર બજારમાં રોકાણકારોના લગભગ 30,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. કારોબારના અંતે સેન્સેક્સમાં 0.23% અને નિફ્ટીમાં 0.25%નું ગાબડું નોંધાયું. આજના સેન્સેક્સની વાત કરીએ તો 139.18ના ઘટાડા સાથે 59,605.80 પર બંધ રહ્યો. નિફ્ટી 43ના ઘટાડા સાથે 17,511.30 પર બંધ રહ્યો. હિન્દાલ્કોની વાત કરીએ તો 6.75 પૈસાના વધારા સાથે 446.45 પર બંધ રહ્યો. કોલ ઇન્ડિયા 3.5 પૈસાના વધારા સાથે 214.90 પર બંધ રહ્યો. એક્સિસ બેંક 11ના વધારા સાથે 844.35 પર બંધ રહ્યો. આઈટીસી 3.75 પૈસાના વધારા સાથે 387.60 પર બંધ રહ્યો. એશિયન પેન્ટ્સની વાત કરીએ તો 90ના ઘટાડા સાથે 2,705.95 પર બંધ રહ્યો. લાર્સન 35.60 ઘટાડા સાથે 2,159.15 પર બંધ રહ્યો. ડેવિસ લેબ્સ 47.35 ઘટાડા સાથે 2,873.20 પર બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ 22.20 ઘટાડા સાથે 1,382.65 પર બંધ રહ્યો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવસિંહ, આપનું સ્વાગત છે. તો વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા, અંતે માર્કેટ રેડ ઝોનમાં બંધ આવ્યું, ત્યારે શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? બિલકુલ, આજે ફેબ્રુઆરી મહિનાની એક્સપાયરી હતી અને તેની વચ્ચે ભારતીય શેરબજારમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. અને સતત 5 દિવસથી ભારતીય શેરબજારોની જો વાત કરવા જઈએ તો સતત ઘટાડા તરફી જ વલણ છે. છેલ્લા 5 દિવસ દરમિયાન સેન્સેક્સની જો વાત કરવા જઈએ તો 1700 પોઈન્ટથી વધારે ઘટી ચૂક્યો છે. તો તેના જે મુખ્ય કારણ છે તે સ્થાનિક કારણો કરતાં વૈશ્વિક કારણો વધારે લાગી રહ્યા છે. ખાસ કરીને જીઓ પોલિટિકલ જે ટેન્શન છે તેમાં છેલ્લા ઘણા સમયથી વધારો થતો જોવા મળી રહ્યો છે. અને અમેરિકા ખાતે અને સ્થાનિક લેવલે હજી પણ વ્યાજદરમાં વધારો થાય તેવી એક શક્યતા સેવાઈ રહી છે. અને આ વાતને લઈ અને ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે. માર્કેટ અંગેનો સવાલ લઈને આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્રભાઈ. જીએસએફસી ને અશોક લેલેન્ડ લઈ શકાય? બિલકુલ, ગુજરાત સરકારની માલિકીની કંપની જીએસએફસીની વાત કરવા જઈએ તો આ કંપનીમાં પણ ઉપલા લેવલથી સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હાલના લેવલથી વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 3 થી 5 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે જીએસએફસીમાં રોકાણ કરી શકાય. અને હું સાથે સાથે એટલું પણ કહીશ કે ગુજરાત સરકારની માલિકીની જે અન્ય કંપનીઓ છે જેમાં જીએનએફસી, જીએમડીસી જેવી કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ સારી લાગી રહી છે. ત્યારબાદ આપણે અશોક લેલેન્ડની વાત કરી તો ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની અશોક લેલેન્ડની જો વાત કરવા જઈએ તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. અને ખાસ કરીને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં અશોક લેલેન્ડ ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે. અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન કંપનીની સ્ટોક પ્રાઇસમાં આવનારા દિવસોમાં ચોક્કસપણે જોવા મળશે. અને હાલના લેવલથી અશોક લેલેન્ડમાં તમારે ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. બાબુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી બાબુભાઈ. મારે હાલના ટાઈમમાં મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ ને મેઘમણી ફિનકેપ લેવા છે તો આ ટાઈમમાં લેવાય કે ના લેવાય અને એનું ભાવી કેવો છે? બિલકુલ, સ્મોલ કેપ કેમિકલ સેક્ટરની કંપની મેઘમણીની જો વાત કરવા જઈએ તો તેની તુલનામાં જે પ્રથમ રોડની કેમિકલ સેક્ટરની કંપનીઓ છે તે રોકાણ માટે વધારે આકર્ષક લાગી રહી છે. અને તેના વિકલ્પ રૂપે હું કહીશ કે હાલના લેવલથી તમારે જો માત્ર ને માત્ર કેમિકલ સેક્ટરની કંપનીમાં જ રોકાણ કરવું હોય તો જે મારી પસંદગીની કંપની છે તેમાં કહીશ કે અતુલ લિમિટેડ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, દીપક ફર્ટિલાઇઝર જેવી કંપનીઓ હાલના લેવલથી ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય
તો કેમિકલ સેક્ટરમાં એક ઉત્કૃષ્ટ વિકલ્પ ગણી શકાય. પરેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પરેશભાઈ. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક આ માને લેવાની ઈચ્છા છે. ઇક્વિટાસ અને ડિક્સન ટેકનોલોજી મારી આગળ 2700 ના ભાવના પડેલા છે. ડિક્સન અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ. આપે જે બે કંપનીના સવાલ કર્યા તેમાં હું ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સને સમજી શકું છું અને હું કહીશ કે હાલમાં બેન્કિંગ એનબીએફસી સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં જો રોકાણ કરવું હોય તો સ્ટેટ હવે જે ખાનગી અને પીએસયુ સેક્ટરની બેન્કો છે તે હાલના લેવલથી વધારે સારી લાગી રહી છે. આજના કારોબારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ નિફ્ટીમાં ચોક્કસ નબળાઈ જોવા મળી હતી, પણ બજાર બંધ થવાના સમયે બેંક નિફ્ટી છે તે દિવસના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થઈ હતી. તો હું તેને લઈને કહીશ કે પ્રથમ હરોળની જે બેન્કો છે તે મને સ્મોલ ફાઇનાન્સ બેન્કો કરતાં રોકાણ માટે વધારે સારી લાગી રહી છે અને તેના વિકલ્પ રૂપે કહીશ કે હાલના લેવલથી તમે દરેક ઘટાડે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એચડીએફસી બેંક જેવી બેન્કો પર પસંદગી ઉતારશો તો તમારી મૂડી પણ સલામત રહેશે અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન તમને તેમાં સારું વળતર પણ પ્રાપ્ત થશે. મનીષભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મનીષભાઈ. આ બાબત કલ્યાણ જ્વેલર્સ ને મઝડોગ ને બજાજ ફાઇનાન્સ લઈ શકે? તમે એક સાથે ઘણી બધી કંપનીના સવાલ પૂછ્યા અને જેમાં હું કહીશ કે તમારે એનબીએફસી કંપનીમાં જો રોકાણ કરવું હોય તો બજાજ ફાઇનાન્સ સાથે મારી સંપૂર્ણ સહમતિ છે. આ કંપની ઉપલા લેવલથી સારી એવી ઘટી ચૂકી છે અને હવે વધુ પડતો ઘટાડો બજાજ ફાઇનાન્સના શેરમાં જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2 થી 3 વર્ષ 5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે બજાજ ફાઇનાન્સ ઉપર પસંદગી કરી શકાય. ત્યારબાદ આપે જ્વેલરી સેક્ટરની કંપનીની વાત કરી તો તેમાં રોકાણ કરવું હોય તો હાલના લેવલથી તમે ટાઇટન ઉપર પસંદગી ઉતારી શકો છો. આપણી સાથે નિલેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી નિલેશભાઈ. આરતી ડ્રગ્સ અને અરબિંદો ફાર્માના શેર છે, બંનેમાં 20 થી 25% જેટલું ડાઉનમાં છે, તો એવરેજ કરી શકાય લાંબા ગાળા માટે? બિલકુલ. છેલ્લા 1 વર્ષની જો વાત કરવા જઈએ તો તેમાં કેમિકલ અને ફાર્મા સેક્ટર છે તે સતત વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર રહ્યું છે અને આ સેક્ટરની કંપનીમાં રોકાણકારોને છેલ્લા 1 વર્ષ દરમિયાન સતત નિરાશા સાંપડી છે. આપે આરતી ડ્રગ્સની વાત કરી તો હું કહીશ કે આરતી ડ્રગ્સમાં હાલના લેવલથી રોકાણ કરવું હોય તો એકદમ કમ્ફર્ટ લેવલ છે. આ કંપનીમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે, પણ આવનારા 3 થી 4 મહિના દરમિયાન તાત્કાલિક આ કંપનીમાં સારી મજબૂતાઈ જોવા મળે તેવી પણ શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. તો તેને લઈને કહીશ કે તમારે આવનારા 2 થી 4 મહિના દરમિયાન 3 થી 4 ટુકડામાં આ કંપનીમાં ખરીદી કરવી જોઈએ. અને ત્યારબાદ આપે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપની ઓરબિંદો ફાર્માની વાત કરી તો આ કંપનીમાં રોકાણ કરવું તેના કરતાં મને અન્ય ફાર્માસ્યુટિકલની કંપનીઓ વધારે કમ્ફર્ટ લાગી રહી છે. તો તેમાં તેને લઈને કહીશ કે હાલના લેવલથી તમે સિપ્લા અને સન ફાર્મા પર પસંદગી ઉતારી શકો છો અને મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં રોકાણ કરવું હોય તો તમે ફાઇઝર ઉપર પસંદગી ઉતારી શકો છો. જી આપણી સાથે દિલીપભાઈ જોડાઈ ચૂક્યા છે. જી દિલીપભાઈ. બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 30% જેવો નફો છે તો બુક કરાય કે હજી રાહ જોઈ શકાય? અને બીજો સવાલ, આ જી એન્ટરટેનમેન્ટના નવા ડેવલપમેન્ટ પછી શું કરવું? આજે વેચો નથી. બિલકુલ. છેલ્લા 3 દિવસ દરમિયાન જી એન્ટરટેનમેન્ટમાં થોડાક અતિશય ખરાબ સમાચાર આવ્યા છે અને ખાસ કરીને જી એન્ટરટેનમેન્ટનું છે તે કંપની 83 કરોડ રૂપિયાના પેમેન્ટને લઈ અને ડિફોલ્ટ થઈ છે અને જે ઘણી નકારાત્મક બાબત ગણી શકાય. અને આજે પણ એક સમયે જી એન્ટરટેનમેન્ટના શેરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, પણ બજાર બંધ થવાના અંતિમ અડધો કલાક દરમિયાન જી એન્ટરટેનમેન્ટના શેરમાં સારી રિકવરી પણ જોવા મળી હતી અને દિવસના ઉત્તમ સ્તર ઉપર જી એન્ટરટેનમેન્ટનો શેર ક્લોઝ થયો છે. તો તેને લઈને કહીશ કે હાલમાં નજીકમાં 3 થી 4 અઠવાડિયા જી એન્ટરટેનમેન્ટના શેરમાં રફ કોટેશન જોવા મળશે અને સારા એવા ઉતાર ચઢાવ જોવા મળશે, પણ છતાં પણ તેમાં વિચલિત થયા વગર તમે 2 થી 3 વર્ષ રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે આ કંપનીના શેરમાં ઉત્તરોત્તર મજબૂતાઈ જોવા મળશે. ત્યારબાદ આપે ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરી તો હું કહીશ કે ડિફેન્સ સેક્ટરને લઈ અને ભારત સરકારની જે પોલિસી છે તે ડિફેન્સ સેક્ટરની કંપનીઓને ખૂબ જ સપોર્ટ કરતા છે. આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં ખૂબ સારું મોમેન્ટમ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે અને તેમાં મારી જે ફેવરિટ કંપનીઓ છે તેમાં સરકારી માલિકીની મુખ્ય 3 કંપનીઓ છે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ જેને HL ના નામથી ઓળખવામાં આવે છે,
ત્યારબાદ ભારત ડાયનામિક અને ત્યારબાદ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. તો આપે ભારત ઇલેક્ટ્રોનિક્સ બેલની વાત કરી, તો હું કહીશ કે આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ કંપનીમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જયેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જયેશભાઈ. મારી પાસે કોલ ઇન્ડિયા અને મઝડોક પડ્યા છે, તો શું કરવું જોઈએ? બિલકુલ, સરકારી માલિકીની કંપની કોલ ઇન્ડિયાની વાત કરવા જઈએ તો આ કંપનીમાં પણ ઉપલા લેવલથી થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે કોલસાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તેનું એક રફ કોટેશન કોલ ઇન્ડિયાના શેર પ્રાઇસમાં પણ જોવા મળી રહ્યું છે. પણ હું કહીશ કે કોલ ઇન્ડિયાના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીમાં ખૂબ સારી સકારાત્મક મુવમેન્ટ જોવા મળશે અને આ કંપનીનું છેલ્લા 10 વર્ષ દરમિયાન ડિવિડન્ડ પેઇંગની જે હિસ્ટ્રી છે તે પણ ખૂબ જ આકર્ષક છે. રમેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રમેશભાઈ. બેન, મારી પાસે ફિનોલેક્સ કેબલ અને એવરેજ કાંટો છે, તો તે આ ભાવથી વેચી નખાય કે જાળવી રખાય? બિલકુલ, ફિનોલેક્સ કેબલ્સ અને એવરેજ કાંટો આ બંને કંપનીઓમાં હું હાલના લેવલથી નીકળવાની સલાહ નથી આપતો, પણ હું કહીશ કે આવનારા 3 થી 4 મહિના દરમિયાન આ કંપનીમાં તાત્કાલિક મજબૂતાઈ જોવા મળે તેવા પણ સંકેતો ઓછા છે. જો તમે ડિલિવરી બેઝ રોકાણ કર્યું હોય અને 2.5 થી 3 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો આ બંને કંપનીઓમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. અને આપે ફિનોલેક્સ કેબલ્સની વાત કરી તો આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને જે રીતે ભારત સરકાર 100 સ્માર્ટ સિટીની વાત કરી રહી છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ફોકસ આપી રહી છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન કેબલ સેક્ટરની કંપનીઓમાં ચોક્કસપણે જોવા મળશે. તો ફિનોલેક્સ કેબલ્સમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો દરરોજ ટ્રેક કરવાની જગ્યાએ 3-4 વર્ષ જેવો સમય આપશો તો ચોક્કસપણે આ કંપનીમાં સારું વળતર પ્રાપ્ત થશે. જી જયદેવભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. બિઝનેસ પ્લસમાં છો હાલ વિરામનો સમય, જોતા રહો GS. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. આપણી સાથે જોડાયેલા છે માર્કેટના એક્સપર્ટ જયદેવભાઈ. રિલાયન્સના શેરમાં રોકાણકારોને તમે શું માર્ગદર્શન આપશો? બિલકુલ, દેશની દિગ્ગજ ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા જઈએ તો આ કંપનીનો શેર છેલ્લા 3-4 સપ્તાહથી લગભગ 100 રૂપિયાની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે 2350 થી 2450 ની વચ્ચે આ કંપની કોન્સોલિડેટ થઈ રહી છે. પણ હું કહીશ કે રિલાયન્સના શેરમાં હાલના લેવલથી વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. 1 થી 1.25 વર્ષના ટૂંકા ગાળા માટે પણ જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જે રોકાણકારોને રોકાણ કરવું હોય તો હાલનું જે વેલ્યુએશન છે તેમાં ખૂબ જ સારું કમ્ફર્ટ છે. આ કંપનીમાં 1 થી 1.25 વર્ષ 1.5 વર્ષ દરમિયાન પણ સારી મુવમેન્ટ જોવા મળશે અને જે રોકાણકારોને મધ્યમથી લાંબા ગાળા માટે ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો પણ હાલના લેવલથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ચોક્કસપણે રોકાણ કરી શકાય. અને ભારતીય શેર બજારને અસર કરે તેવા વૈશ્વિક અને ઘરેલું પરિબળો કયા છે? બિલકુલ, ભારતીય શેરબજારોને અસર કરતા વૈશ્વિક પરિબળોની જો વાત કરવા જઈએ તો લગભગ આજે જ રશિયા અને યુક્રેનને લઈને જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને 1 વર્ષ પૂરું થયું છે અને તેની જે આડઅસરો છે તે દુનિયાભરની અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થામાં પણ જોવા મળી શકે છે અને હજી પણ નજીકના ગાળામાં યુદ્ધમાં કોઈ સમાપ્તિ થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. અને રશિયા અને યુક્રેનને લઈ અમેરિકા અને રશિયા વચ્ચે પણ જે વિવાદ વધી રહ્યો છે તે દુનિયાભરના રાષ્ટ્રો માટે ટૂંકા ગાળે થોડીક ચિંતાજનક બાબત છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં જોવા જઈએ તો ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકા ગાળે રાહતના સમાચાર ગણી શકાય. ત્યારબાદ સ્થાનિક લેવલે જોવા જઈએ તો ખાસ કરીને જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા હતા તે પ્રમાણમાં સારા આવ્યા હતા અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય સ્ટોક માર્કેટમાં જોઈએ તેટલું જોવા નથી મળ્યું અને હાલમાં જ જે મુખ્ય કેન્દ્રીય બજેટ આવ્યું હતું તેની પણ જે સકારાત્મક અસર ભારતીય શેરબજારમાં જોવા મળવી જોઈએ તે જોવા નથી મળી. પણ ઓવરઓલ હું કહીશ કે ભારતીય શેરબજારોમાં ટૂંકા ગાળે કદાચ હજી 300-400 પોઈન્ટ સુધીનો ઘટાડો ઇન ટર્મ્સ ઓફ નિફ્ટીમાં સંભવિત છે, પણ તે લેવલ ઉપર ભારતીય શેરબજારો 2 થી 3 સપ્તાહ સુધી કોન્સોલિડેટ થઈ અને આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, સવાલ કરો. હા, એસ્કોર્ટ અને માસ્ટેક માં ધ્યાન આપો. એસ્કોર્ટ માસ્ટેક. બિલકુલ, એસ્કોર્ટની જો વાત કરવા જઈએ તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ આકર્ષક છે
અને તમારી પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. અને છેલ્લા 1.5 વર્ષ દરમિયાન કંપનીએ ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કર્યું છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન એસ્કોર્ટની સ્ટોક પ્રાઇસમાં જોઈએ તેટલું જોવા નથી મળ્યું. પણ હું કહીશ કે આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખો. હાલના લેવલથી નવી ખરીદી કરવી હોય તો પણ કરી શકાય. ત્યારબાદ આપણે મિડ સાઇઝ આઈટી કંપની માસ્ટેકની વાત કરી તો માસ્ટેક લિમિટેડનું પણ ભાવિ ખૂબ જ ઉજળું છે અને ઉપલા લેવલથી આ કંપનીના શેરમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને છેલ્લા 3-4 સપ્તાહ દરમિયાન માસ્ટેકના શેરમાં બાય એન્ડ ડિપ્સનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને આ કંપની પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. સાથે સાથે હું કહીશ કે મિડ સાઇઝ આઈટી સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવું હોય તો મારી પસંદગીની અન્ય 2 કંપનીઓ છે, જેમાં સાયન્ટ લિમિટેડ અને સોનાટા સોફ્ટવેર. આ બંને કંપનીઓ પણ આવનારા 2 થી 3 વર્ષ માટે રોકાણકારોએ જો રોકાણ કરવું હોય તો ખૂબ જ સારી લાગી રહી છે. રાજનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાજનભાઈ, મારી પાસે 32 રૂપિયાના ભાવના જૈન ઇરિગેશન છે અને 80 રૂપિયાના ભાવના ટાટા ટેલી છે, તો આમાં શું કરવું? બિલકુલ, આપે જે રીતે જૈન ઇરિગેશન અને ટાટા ટેલીની વાત કરી તો તેને લઈને હું કહીશ કે આપ કોઈ એવી કંપનીમાં જ રોકાણ કરવા માટે પ્રેરાતા હશો કે જેની કંપનીનો ભાવ ખૂબ જ નીચો હોય અથવા તો ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો હોય. તો આ ટાઈપની માનસિકતા ભૂલ ભરેલી છે. છતાં પણ હું કહીશ કે જૈન ઇરિગેશન અને ટાટા ટેલી આ બંને કંપનીમાં તાત્કાલિક આવનારા 4-6 મહિના દરમિયાન સારી એવી સકારાત્મક મુવમેન્ટ જોવા નહીં મળે, પણ તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. અને આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? બિલકુલ, સતત 5 દિવસથી ભારતીય શેરબજારમાં ઘટાડા તરફી વલણ છે અને આજના કારોબારની વાત કરવા જઈએ તો ખાસ કરીને જે બેંક નિફ્ટી છે તેમાં નીચલા લેવલથી સારી એવી રિકવરી જોવા મળી હતી અને બજાર બંધ થવાના અંતિમ સમય દરમિયાન બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ છે તે ગ્રીન ઝોનમાં થયું છે અને 40,000 ઉપર થયું છે. પણ હું કહીશ કે આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ભારતીય બેન્કિંગ ઉદ્યોગ છે તે ખૂબ જ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે અને તેનું જ પોઝિટિવ રિફ્લેક્શન બેંક નિફ્ટીમાં જોવા મળશે. તો તેને લઈને કહીશ કે બેંક નિફ્ટીનું જે મોમેન્ટમ છે તે આવનારા સમયમાં ઉત્તર ખૂબ પોઝિટિવ જોવા મળશે. અને આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને માર્ચ મહિનાની F&Oની સિરીઝનો પ્રથમ દિવસ છે અને ભારતીય શેરબજાર થોડાક ઓવરસોલ્ડ પોઝિશનમાં છે. છતાં પણ હું કહીશ કે જે રીતના વૈશ્વિક સંકેતો છે તેને લઈ હજી પણ 4 થી 5 ટ્રેડિંગ સેશન સુધી ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું જ છે. કદાચ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ જોવા મળે તો તે લેવલ ઉપર ફરીથી થોડુંક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળશે અને ભારતીય શેરબજાર 3 થી 4 સપ્તાહ દરમિયાન એક લેવલ ઉપર કોન્સોલિડેટ થઈ અને સારો દેખાવ ચોક્કસપણે કરશે. નજીકના ભવિષ્યમાં જે નિફ્ટી છે તે 17,300 સુધી પહોંચી શકે છે, પણ તે લેવલ ઉપર કોન્સોલિડેટ થઈ અને આવનારા મધ્યમથી લાંબા ગાળા માટે જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજારનું ભાવિ ખૂબ જ ઉજળું છે. હાલમાં ઉપલા લેવલથી જે ઘટાડો આવ્યો છે તો તેને રોકાણકાર મિત્રોએ અવસરના રૂપમાં લઈ ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ અને તેમાં ધીમે ધીમે રોકાણ કરતા રહેવું જોઈએ. આપણે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવભાઈ, ધન્યવાદ અમારી સાથે